ખુશ રહેવું એનો એટલે કે એનો અર્થ એવો નથી કે તમારા જીવનમાં બધું સારું ચાલે છે. આનો અર્થ એ છે કે તમે તમારા દુઃખોથી ઉપર ઉઠીને જીવવાનું શીખી ગયા છો. એટલે ખુશ રહેવું અને રહેતો હોય માણસના અંદર પણ કંઈક દુઃખ હોય છે, પણ એને એ એડજસ્ટ કરીને રહેતો હોય છે. ભગવદ્ ગીતા અધ્યાય 6 શ્લોક 2 આ શ્લોકને કહીએ તો, જે સંન્યાસ તરીકે ઓળખાય છે તે યોગથી અભિન્ન છે, કારણ કે સાંસારિક ઈચ્છાઓના પરિત્યાગ વિના કોઈ પણ યોગી બની શકતું નથી. બીજા શબ્દમાં કહીએ તો, હે પાંડવ, જેને સંન્યાસ કહે છે એને જ તું યોગ જાણ, કેમ કે સંકલ્પનો ત્યાગ ન કરનાર કોઈ પણ માણસ યોગી થઈ શકે નહીં. અહીં ભગવાને સંન્યાસ, યોગ અને સંકલ્પ ત્રણ વસ્તુની વાત કરી છે. સંન્યાસ, જેને આપણે સંન્યાસ કહે છે એને તું યોગ જાણ એમ કીધું છે, અને સંકલ્પનો ત્યાગ ન કરનાર કોઈ પણ માણસ યોગી થઈ શકતો નથી. તો આ ત્રણ વસ્તુમાં પહેલો શબ્દ સમજીએ, સંન્યાસ. અહીં સંન્યાસ શબ્દનો અર્થ શું છે? અહીં ભગવાન કહે છે કે શરીર, ઇન્દ્રિયો અને મન વડે થનારી બધી જ ક્રિયાઓમાં કર્તાપણાનો ભાવ દૂર કરી માત્ર પરમાત્મામાં અભિન્ન ભાવથી સ્થિત થવું એ આ સાંખ્ય યોગની પરાકાષ્ઠા છે. એને સંન્યાસ કહે છે. અને યોગ શબ્દનો અર્થ છે મમતા, આસક્તિ અને કામનાઓથી ત્યાગ વડે થનારા કર્મયોગની પરાકાષ્ઠ રૂપે પ્રાપ્ત થતી નૈષ્કર્મ્ય સિદ્ધિ. બંનેમાં સંકલ્પોનો સર્વથા અભાવ થઈ જાય છે, અને સાંખ્યયોગી જે પરમ બ્રહ્મ પરમાત્માને પામે છે, કર્મયોગી પણ તેને જ પામે છે. એટલે આ પ્રમાણે બંને બધા જ સંકલ્પોનો ત્યાગ કરે છે અને બંનેનું ફળ એક જ છે, તેથી એવું કહ્યું છે. બીજું અહીં સંકલ્પ, સંકલ્પનો ત્યાગ ન કરનાર માટે. સંકલ્પ એટલે શું? મમતા અને રાગ દ્વેષથી સંયુક્ત સાંસારિક પદાર્થોનું ચિંતન કરનારી અંતઃકરણની વૃત્તિને સંકલ્પ કહે છે. આ પ્રકારની વૃત્તિઓનો સંપૂર્ણ અભાવ કરો એ જ એનો સંન્યાસ છે. ટૂંકમાં આ શ્લોકમાં ભગવાન સંન્યાસ યોગ અને યોગને સરખો કહે છે. ભગવાન એ જ કહે છે કે આગલા 5મા અધ્યાયમાં પણ ભગવાને જણાવ્યું કે સાંખ્ય યોગ એટલે કે સંન્યાસ અને યોગ એટલે કે કર્મયોગ, આ બંને સ્વતંત્ર રીતે કલ્યાણ કરનારા છે. બંનેનું ફળ એક છે એવું આપણને 5મા અધ્યાયના 2 અને 5મા શ્લોકમાં ભગવાને કહ્યું. અર્થાત સંન્યાસ અને યોગ બે નથી, એક જ છે. તે જ વાત ભગવાન અહીં ફરીથી કરે છે. જેવી રીતે સંન્યાસી સર્વથા ત્યાગી હોય છે, તેવી જ રીતે કર્મયોગી પણ સર્વથા ત્યાગી હોય છે. 18મા આગળના અધ્યાયમાં પણ 9મા શ્લોકમાં ભગવાન કહે છે કે ફળ અને આસક્તિનો સર્વથા ત્યાગ કરીને જે નિયત કર્તવ્ય કર્મ કેવળ કર્તવ્ય માત્ર સમજીને કરવામાં આવે છે તે સાત્વિક ત્યાગ છે, જેનાથી પદાર્થો અને ક્રિયાઓ સાથે સર્વથા સંબંધ વિચ્છેદ થાય છે અને મનુષ્ય ત્યાગી અર્થાત યોગી થઈ જાય છે. એ જ રીતે સંન્યાસી પણ કર્તૃત્વાભિમાનને ત્યાગ કરી કરતો હોય છે, આથી બંને ત્યાગી છે. તાત્પર્ય એ છે કે યોગી અને સંન્યાસીમાં કોઈ ભેદ છે નહીં, અને ભેદ ન રહેવાને કારણે ભગવાને કીધું હતું કે બંનેનું ફળ એક જ છે, બંને એક જ છે. આપણે જોઈએ છે કે ડાબો હાથ ને જમણો હાથ, આપણા બે હાથ હોય, શરીરના બે હાથ હોય. શરીરના બે હાથો સરખું જ કામ કરે છે. આજે આપણે ક્રિકેટમાં જોઈએ કે ડાબા હાથે બોલિંગ કરતો હોય વ્યક્તિ અને જમણા હાથે પણ બોલિંગ કરતું હોય. બંનેનો કર્મ એક જ છે, બંનેની ક્રિયાઓ પણ એક છે, પણ બંનેનો હેતુ શું છે કે વિકેટ લેવાનો. હવે વિકેટ લેવા માટે એ ડાબા હાથે બોલિંગ કરીને લે કે જમણા હાથે કરીને લે, એ જ વાત અહીં સંન્યાસ અને યોગ વિશે ભગવાન કહે છે કે ડાબા હાથનો બોલર પણ વિકેટ લઈ શકે છે, જમણા હાથનો બોલર પણ વિકેટ લે છે. અને ઇતિહાસમાં આપણે જોયું છે કે વાસીમ અકરમ જેવા ડાબોડી બોલરે પણ ઘણી વિકેટો લીધી છે. એવી જ રીતે જમણા હાથના બોલરોએ પણ ઘણી વિકેટો લીધી છે. મુરલીધરન છે કે શેન વોર્ન છે. એટલે ટૂંકમાં જેમ બોલિંગમાં ડાબા હાથનો બોલર હોય કે જમણા હાથે બોલિંગ કરતો હોય, બોલિંગનો ધ્યેય છે છેલ્લે બોલિંગ કરી અને વિકેટ લેવાનું. એવી જ રીતે બંને યોગ,
બંને યોગ એટલે કે સંન્યાસ અને યોગ એટલે કે સાંખ્ય યોગ અને કર્મયોગ બંનેનું અંતિમ ધ્યેય પ્રભુને પામવાનું છે, મોક્ષ પામવાનું છે, મુક્તિ મેળવવાની છે, ભગવાનના સાનિધ્યમાં જવાનું છે. એટલે આપણે જોઈએ કે કોઈ પણ વસ્તુની બે એસ્પેક્ટ હોય છે. કોઈ વસ્તુના બે રાસ્તા પણ હોય છે. ઘણો કોઈક રાસ્તો વાંકો ચૂકો હોય, ઘણો કોઈક રાસ્તો સીધો હોય, પણ અંતે મંજિલ એક જ હોય છે. કારણ કે આપણે જોઈએ છે કે મંજિલ જ આપણું લક્ષ્ય હોય છે. પછી તમે ડાબા રસ્તેથી જાઓ કે જમણા રસ્તેથી જાઓ, પણ તમારે પહોંચવાનું એક જ સ્થળે હોય છે, એક જ જગ્યાએ હોય છે. એટલે ભગવાન અહીંયા એ જ કહે છે કે સંન્યાસ જે સંકલ્પોનો ત્યાગ છે, યોગ એટલે કે ભગવાનને પામવાનો વાંક છે. એટલે કે સંન્યાસ એટલે કે સાંખ્યયોગ અને કર્મયોગ બંને સરખા છે. બંનેનો અંતિમ ધ્યેય ભગવાનની પ્રાપ્તિ છે, મોક્ષની પ્રાપ્તિ છે. ભગવાન આપણને આગળ આ વસ્તુ સમજાવવા માટે બીજું એક ઉદાહરણ લઈએ કે અંધારું હોય, અંધારામાં જો અજવાળું કરવું હોય તો અગ્નિ પ્રગટાવવી પડે, અને અગ્નિ પ્રગટાવીએ એટલે અજવાળું થાય, અંધારામાં અજવાળું થાય. જો દિવસે સૂર્યપ્રકાશમાં અગ્નિ પ્રગટાવીએ તો અજવાળું કે અંધારાનો કોઈ ફેર પડતો નથી. એટલે કહેવાનો મતલબ છે કે અંધારા માટે, અજવાળામાં જવા માટે અગ્નિ પ્રગટાવી જરૂરી છે, અને અગ્નિ પ્રગટાવીએ તો જ અંધારુંમાંથી પ્રકાશ થાય, અંધારામાં પ્રકાશ આવે. એટલે પ્રકાશ માટે અંધારું હોવું પણ જરૂરી છે, અને અગ્નિ પ્રગટાવી બી જરૂરી છે. એ રીતે મોક્ષ પ્રાપ્તિ માટે તમે કોઈ પણ યોગ કરો, સાંખ્ય યોગ કરો એટલે કે સંન્યાસ યોગ કરો, કે કર્મ યોગ કરો કે યોગ કરો. આપણે જોયા કે જુદા જુદા યોગ ભગવાને આપણને ગીતામાં કયા છે. જ્ઞાન યોગ, ભક્તિ યોગ, કર્મયોગ, અષ્ટાંગ યોગ, આ બધા યોગોથી છેલ્લે ભગવાનની પ્રાપ્તિ છે, મોક્ષની પ્રાપ્તિ છે, મુક્તિ મેળવવાની વાત છે. અહીં ભગવાન આગળ આપણને કહે છે કે મનમાં જે સ્ફૂર્ણાઓ થાય, અર્થાત જાત જાતની વાતો યાદ આવે, જે પૈકી સ્ફૂર્ણાઓની સાથે મનને લગાવ થઈ જાય, વળગી જાય. એ સ્ફૂર્ણા પ્રત્યે આપણે પ્રીતિ થાય, અપ્રીતિ પેદા થઈ જાય, અને એ આપણા જીવનમાં એ સંકલ્પો બની જાય છે. તે સંકલ્પનો ત્યાગ કરવા વિના કોઈ પણ મનુષ્ય યોગી નથી થતો, બલકે ભોગી થઈ જાય છે. કારણ કે પરમાત્મા સાથેના સંબંધને યોગ કહે છે, પરમાત્મા સાથે જોડાણને યોગ કહે છે. અને જેના હૈયામાં પદાર્થોનું મહત્વ, સૌંદર્ય અને સુખ બુદ્ધિ છે, તે ભોગી જ હોય છે, યોગી ના બને. જેને ભોગની ઈચ્છા હોય એ ભોગી બને, એ યોગી ના બની શકે. તે યોગી તો ત્યારે થાય જ્યારે તમામ પદાર્થો, અસત પદાર્થોનું મહત્વ, સૌંદર્ય અને સુખ બુદ્ધિ રહેતી નથી, અને એ સર્વ સંકલ્પોનો ત્યાગ કરી દે છે. ત્યારે ભગવાન સાથે એના પોતાને નિત્ય સંબંધનો અનુભવ થાય છે. અહીં આગળ ભગવાને કસ્વન કોઈ પણ પદનો ઉપયોગ કર્યો છે. અહીં કસ્વન પદથી એ અર્થ થાય કે સંકલ્પનો ત્યાગ કર્યા વિના મનુષ્ય કોઈ પણ પ્રકારનો યોગી, અર્થાત કર્મયોગી, જ્ઞાનયોગી, ભક્તિ યોગી, હઠયોગી કે લય યોગી વગેરે થતો નથી. કારણ કે તેનો સંબંધ ઉત્પન્ન અને નષ્ટ થવાવાળા જળ પદાર્થો સાથે રહે છે. આથી તે યોગી કેવી રીતે થાય? તે ભોગી જ હોય, અને ભોગી કેવળ મનુષ્ય જ નથી, પણ પશુ પક્ષીઓ પણ ભોગી હોય છે, કારણ કે એ પણ પોતાના સંકલ્પોનો ત્યાગ કરતા નથી. એટલે મૂળ કહેવાનો વસ્તુ એ જ કે જ્યાં સુધી અસત પદાર્થોની સાથે કિંચિત માત્ર પણ સંબંધ રહે, અર્થાત પોતાની જાતને કંઈક ને કંઈક માને, ત્યાં સુધી મનુષ્ય કોઈ પણ પ્રકારનો યોગી નહીં શકતો. અર્થાત અસત પદાર્થો સાથે સંબંધ રાખીને તે ગમે તેટલો અભ્યાસ કરી લે, સમાધિ લગાવી દે, કે જંગલમાં જાય કે તપ કરવા ચાલી જાય, તો પણ ગીતાના સિદ્ધાંત મુજબ એ યોગી કહી શકાય નહીં. એટલે ટૂંકમાં આ શ્લોકમાં ભગવાન કહે છે કે સંન્યાસ અને યોગની સાધના ભલે અલગ અલગ હોય, રીત અલગ અલગ હોય, પણ સંકલ્પનો ત્યાગ બંનેમાં સાધનોમાં છે, અને સંકલ્પનો ત્યાગ કરી અને મોક્ષની પ્રાપ્તિ બંનેમાં પ્રયત્ન છે. એટલે ભગવાન આપણને આ શ્લોકમાં કોઈ પણ પદ્ધતિ અપનાવો એના માટેની પણ પદ્ધતિ બંને સારી છે, સરખી છે, અને છેલ્લેમાં બંનેનો ધ્યેય સરખો છે. સાંખ્ય યોગ અને યોગ, અથવા એને આપણે જ્ઞાન અને ક્રિયા કાર્બનિક રીતે પરસ્પર સંબંધિત છે. જ્યારે એવું કહેવામાં આવ્યું કે ક્રિયાનું મૂળ સાંખ્યના જ્ઞાનમાં હોવું જોઈએ, ત્યારે જીવનના સાહસને બે પાસાઓમાં વિભાજિત કરવાનો વિચાર નહોતો. સાંખ્ય યોગ અને યોગ
એ બંને પક્ષીની બે પાંખ જેવી વસ્તુઓ છે, અથવા બે પગ જેના વડે આપણે ચાલીએ છીએ, અથવા બે હાથ જેના વડે આપણે પકડીએ છીએ. તેઓ પૂરક છે અને એકબીજાને જકડાયેલા છે, જોડાયેલા છે, અથવા એકબીજા માટે જરૂરી છે. તે સાંખ્ય અને યોગની રચનામાં કોઈ તફાવત સૂચિત કરતું નથી. અર્થાત તેનો અર્થ એ છે કે તેઓ જીવનમાં સંપૂર્ણ પરિપ્રેક્ષ્યમાં અવિભાજ્ય તત્વો છે. એ બેને જુદા પાડી શકાય નહીં. એકમાંથી બીજામાં ને બીજામાંથી એકનું મહત્વ છે અને બંને એકબીજાને સપોર્ટ કરીને આગળ વધે છે. કારણ કે ભગવાન કહે છે કે કર્મયોગી જ્યારે કોઈ પણ કર્તા પદની લાગણી વગર, ઈચ્છા વગર, હું અને મારુંની ભાવના વગર કાર્ય કરે અને તેના ફળ સાથે પોતાનું કાર્ય ભગવાનને અર્પણ કરે, તેથી અભિનય કરીને સર્વોચ્ચ વાસ્તવિકતામાં રહે છે. જ્ઞાન યોગી એટલે કે સંન્યાસી યોગીઓ ઇન્દ્રિયો, મન અને બાહ્ય જગતને દૂર કરી પોતાનામાં આત્મનિરીક્ષણને માર્ગને અનુસરે છે. ભક્તિ યોગી વિશ્વની કોઈ પણ વસ્તુનો સ્વાદ નથી અને તે ભગવાનનું ચિંતન કરે છે, તેમના નામનું પુનરાવર્તન કરે છે, તેમના મહિમા ગાય છે અને આ રીતે આનંદ અને ધન્યતામાં જીવે છે. ટૂંકમાં ભગવાન કહે છે, આ શ્લોકનો કહેવાનો અર્થ છે કે ભવિષ્યમાં યોજના ઘડનારી અને એમાં ઘડેલી યોજનાના પરિણામને ધારી લેનારી કલ્પના શક્તિનું કાર્ય એ સંકલ્પ છે. જે માનવી યોજના ઘડી પોતાના કર્મના ફળની આશા રાખે છે તે કર્મયોગી બને નહીં. જેણે પોતાના કર્મફળનો વિચારનો ત્યાગ કર્યો નથી એવો કોઈ પણ મનુષ્ય કર્મનિષ્ઠ સ્થિર મનવાળો યોગી પણ ન થાય. ફળનો વિચાર માનવીના મનને ચોક્કસ અસ્થિર બનાવે છે. ભગવાન અહીં કર્મયોગીની સ્તુતિ કરે છે કારણ કે તે ધ્યાન યોગની બાહ્ય સહાયનું સાધન છે. ધ્યાન યોગ માટે કર્મ એ પ્રથમ પગથિયું છે, પહેલું પગથિયું છે. યોગ્ય સમયે તે ધ્યાન યોગ તરફ લઈ જાય છે. કર્મયોગની પ્રશંસા કરવા માટે કર્મયોગ એ સંન્યાસ છે એમ ભગવાન આપણને અહીં કહે છે. ભગવાનનો કહેવાનો મતલબ એ છે જ્યાં સુધી સંકલ્પોનો ત્યાગ કરો સંપૂર્ણપણે ન થાય ત્યાં સુધી ચિત્તનો પરમાત્મા સાથે પૂર્ણ સંયોગ થતો નથી. તેથી સંકલ્પોનો ત્યાગ બધા જ માટે જરૂરી અને આવશ્યક છે. કોઈ સાધક એકાંતમાં આસન, પ્રાણાયામ વગેરે પરમાત્માનો ધ્યાનનો અભ્યાસ કરે, બીજા નિષ્કામ ભાવથી હંમેશા ભગવાનની આજ્ઞાપણે કર્મ કરવાની ચેષ્ટા કરે, ત્રીજા સમયે ધ્યાનનો અભ્યાસ પણ કરે અને નિષ્કામ ભાવથી કર્મ પણ કરે, આમાંથી કોઈ પણ સાધકને ત્યાં સુધી યોગારૂઢ અથવા યોગી ન કહી શકાય જ્યાં સુધી તેણે સંકલ્પોનો પૂર્ણ તરીકે સંપૂર્ણપણે ત્યાગ ન કર્યો હોય. સાધક ત્યારે જ અયોગારૂઢ બને છે જ્યારે તે બધા જ કર્મો અને વિષયોમાં આસક્તિ રહિત બની બધા જ સંકલ્પોને ત્યજી દે છે, ત્યાગ કરે છે. સાંખ્યયોગી પણ ત્યારે જ સાચો સંન્યાસી બને છે જ્યારે તે ચિત્તમાં સંકલ્પ માત્રનો અભાવ થઈ જાય. તેથી શ્લોકના પૂર્વદમાં બંને એક છે, બંને એક જ છે એવું સમજાવે છે. એટલે ટૂંકમાં એ સાંખ્ય યોગ એટલે કે સંન્યાસ યોગ કે યોગ બંને સિક્કાની બે બાજુઓ છે. બંનેનું ફળ એક જ છે. બંનેની પદ્ધતિ થોડી અલગ છે, પણ કર્મ તો બંનેમાં કરવું પડે છે. સંન્યાસમાં કે કર્મયોગમાં પણ કર્મ કરવું પડે છે. સંન્યાસ યોગ થોડો સહેલો છે, કર્મયોગ ખૂબ જ અઘરો છે. કારણ કે કર્મયોગમાં તમારે કર્મ કરવાના હોય છે ફળની આશા વિના, અને એ પણ તમારે લોકોની વચ્ચે રહી સમાજમાં રહી અને સામાજિક વસ્તુઓથી દૂર રહેવું એ થોડું કઠિન છે. સંન્યાસ યોગ પણ કઠિન છે. બધું જ વસ્તુનો ત્યાગ કરી જીવન જીવવું અને ભગવાનનું નામ દેવું એ પણ અઘરું છે, અને સમાજમાં રહીને પણ યોગ ભગવાનની ભક્તિ કરવી એ પણ અઘરું છે. બંને અઘરા છે, બંને એકબીજાને પૂરક છે, અને છેલ્લે બંનેનું છેલ્લું ફળ, અંતિમ ફળ કે કર્મ, બંનેનું જે ફળ છે એક જ છે, જે મોક્ષ છે, કે ભગવાનની પ્રાપ્તિ છે, પરમાત્માની પ્રાપ્તિ છે, કે પરમ આનંદની પ્રાપ્તિ છે. એટલે ટૂંકમાં આ શ્લોકમાં કહે છે કે જે લોકો સંન્યાસ કહે છે તેને જ હે પાંડવ તું